જોગીદાસ ખુમાણની આમ લગામ પકડી 18 વર્ષની દીકરી સાંભળજો, રૂપ રૂપના આભરણ જેવી, પરી જેવી. એટલે જોગીદાસ ખુમાણ બોલવા જાય, હા બેટા મૂકી દે કે દીકરી મૂકી દે એમ બોલવા જાય, એની પેલા દીકરી બોલી ગઈ, હા જોગા ખુમાણ મને બેન નો કહેતા હો, મને માય નો, બેન નો કહેતા ને દીકરીએ નો કહેતા ને બેટાય નો કહેતા. કેમ? તન મન ધન થી તમને વરી ચૂકી છું. તારા સુરવીરતા ઉપર, તારી આંખની કરડાઈ ઉપર, તારા રૂપ ઉપર ઓળઘોળ છું, તારી મરદાઈ ઉપર ઓળઘોળ છું. મારે તારી સંસારના કોઈ મોહ છે એવું નથી, પણ તારી મરદાઈ ઉપર ને તારી આંખ ની સુંદરતા ઉપર ઓળઘોળ છું. તારી આરે બારવટું કરીશ. સાંભળજો, 18 વર્ષની દીકરી કે છો એક બારવટિયાને આજથી 100 વર્ષ પહેલા. અને જોગીદાસ ખુમાણ સાંભળજો, જોગીદાસ ખુમાણ આમાં હાથમાં ભાલું હતું ને, એ આમ લગામ પકડી દીકરીએ આમ બુડી મારી, આમ ભાલાની ધીરેક દઈને હાથમાંથી આમ, અને કીધું કે હા હા મૂકી દે મારી કમરીબાઈ, મૂકી દે. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. તું તો મારી દીકરી કહેવાય. તારા મા બાપને તારા બાપના ખોળામાં માથું નાખીને જરાક પૂછજે, આબરૂ કમાતા કેટલા વર્ષ થયા છે બેટા. અને તેથી દીકરીને પરિવર્તન થઈ ગયું. જોગા બાપુ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. આને જોગીદાસ ખુમાણ કહેવાય. એક બાજુ આજ ન બનવાની ઘટના 6-7 વર્ષની દીકરી ઉપર બને એક બાજુ, અને ઈ જોગીદાસ ખુમાણે રાતે મરચું લઈ, ચટણી મરચું અને 2 આંખોમાં નાખી દીધું. સવારે પોટા જેવી આંખું હોજીન થઈ, આમ આમ પાણી પડે 2 આંખોમાંથી, ધારાઓ છૂટે ને હોજી ગઈ આંખું. સાથીઓએ કીધું કે આ શું કર્યું જોગીદાસ ખુમાણ? તો કે જે આંખ બહુ સુંદર હોય અને કોઈ બેન દીકરીના જીવને અવળે રસ્તે ચડાવે, લોભામણી જો આંખું હોય ને, તો એ આંખોને બગાડી નાખવી જોઈએ. આંખોની સુંદરતા ન રહેવા દેવાય. ભલા માણસ આ જોગીદાસ ખુમાણ છે. આ વાતો છે. આને લોક સાહિત્ય, આને લોક ડાયરા કહેવાય. લોક ડાયરો એટલે ડાયરે में रह के बात करे उसे डायरा कहते हैं. એટલે હું દુઆસનથી શરૂઆત કરું છું. તો ઈ ધકમાર ધાડા માતાજીના પગે હાકલા, એ મારી શક્તિ સજે શણગાર. આજે આ ખોડિયાર સાઉન્ડ માં જે બોલવાની મજા આવે, એકવાર જોરદાર તાળીઓથી સાઉન્ડ ને વધાવો. અદ્ભુત, વાહ દોસ્ત, ખમા તને. અને જેટલા બેઠા છો છેક સુધી મારો અવાજ આવે, આ બાજુ બધાય 2 હાથ ઊંચા કરીને એવો હરરનો નાદ કરીએ. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. હાર 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 સુર બે
અઢાર ગઢ ગઢ ફેર ફેર નટવર નાચે વાહ દોસ્ત ક્યાં સાઉન્ડ વાળો હે થોડા સપાકરા તરફ જવાની પહેલા હું થોડી પ્રાર્થના, કારણ કે રામને શિવ બહુ વાલા છે. લંકામાં જતા તો દરિયાકાંઠે પહેલા પ્રતિષ્ઠા કરીને તમને બધા રામેશ્વરની આપને ખબર છે. અને રામ કોને કહેવાય સાહેબ? રામના મંદિરે જાય તો દાતાર થઈને જવાનું. રામના મંદિરે જાય તો માગવા કરતા કે હે રાઘવેન્દ્ર સરકાર હું સનાતની રહું નો ભૂહાઈ જાઉં. જેના આપણા બાપ દાદાએ માથા આપ્યા છે, ગામો ગામ પાળ્યા છે. આજે તમે જોઈ લેજો. હવે તો અમુક એવા મેકોલેમના ઇન્જેક્શન લાગેલા આવશે કે એમ કે હોત કે હે ઘણા કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી ને એટલે એટલા વર્ષ જંગલમાં રખડ્યા, નકર મોજ નો કર લેવાય. મને તો એમ લાગે કોક એમ નો કે હવે એની પહેલા આપણે આપણી કથાઓ હાસી આખી રામાયણ હિન્દીમાં યુટ્યુબમાં અપલોડ થઈ ગઈ છે ઓલરેડી. ખોટી હાવ આપણા ભગવાનને તમે વાંચી નો હોગો, સાંભળી નો હોગો. તો હવે કરવાનું શું? ઈ ગમે ઈ કરે. આપણે સાચી વસ્તુ બાળકો સુધી આપણા સુધી પુગાડવાની. આપણા સનાતનીઓ એક થતા હતા, જ્ઞાતિ જાતિવાદ ભૂલી અને સનાતનીઓ સોમનાથમાં હમણાં આપણે ઉત્સવ ઉજવો દાદા સોમેશ્વરનો 1000 વર્ષનો. સાહેબ હવામણ જનોય થાય ને વજનમાં એટલા તો ભૂદેવોએ માથા આપી દીધા હતા ભલા માણસ. હા 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 દાદા સોમેશ્વર માટે 18 વર્ણો કેટલી ઘટનાઓ. પણ મારે તમને કેવું છે ઈ બધું આવે ક્યારે? તમે સનાતનને પકડી રાખો, તમે રામને પકડી રાખો. રામ એટલે શું સાહેબ? વિભીષણ આવે ચરણમાં અને ત્રાહીમામ શરણાગત શું કરીને પગમાં પડ્યો એટલે ભગવાન રામે વેળું લીધું હાથમાં. રામ કોને કહેવાય? પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંઘરે નહીં કાલનું મારણ કાગડા. પૂછવા ન જવાનું હોય કોઈને. વેળું હાથમાં આવે તો વેળું, કંકુ લઈ આવે કે ફલાણું લઈ આવે કાંઈ નહીં. હાથમાં રેતી આવી લઈને આમ તિલક કર્યું વિભીષણને. આયે લંકેશ, આને રામ કહેવાય. હમો ઓલો 10 માથાવાળો હજી જીવે છે, ઘમાકા બોલે છે. એના મુંગટમાંથી વીજળી જેવા હળાવા આવતા હતા. ઈ જીવતો છે ને કે આયે લંકેશ. આ કઈ જેવી તેવી વાત? હવે જાંબુવનના હાથમાંથી ગદ્યા પડી ગઈ કે પ્રભુ થોડીક ઉતાવળ કરી ગયા. ઈ કે કાંક ઓલો 10 માથાવાળો જીવે છે ને તમે વિભીષણને લંકેશ કહી દીધો. જીવેશ તો કે હા જોઈ લેવું, આને રામ કહેવાય. એના તો હું ડૂચા કાઢી નાખીશ. ઈ કાંઈ નો કરી શક્યો. વીખી નાખીશ, તોડી નાખીશ, મને પકડ્યો રાખજો. તને ખબર છે નો પકડ્યો ન રાખી તો ભૂંડો લાગી. એવા બહુ વધી ગયા હટાણે. તમે વાતું જવા દો. ઘણા તો એવા વજન લઈને ફરે છે. એક જણામાં હમણાં યાત્રાએ નીકળ્યો ને નિસર્ગભાઈ, તો ખાટલો ભેળો લીધો. બોલો એ કે મને બીજાના ખાટલે નીંદર ન આવે. હવે હાલીને પદયાત્રાએ નીકળ્યો, ભેળો ખાટલો વાહે. હવે હાલે 18 કલાક ને હુએ 6 કલાક. તમને નથી લાગતું કે આપણા આમ સમાજમાં ઘણા એવા ખાટલા લઈને ફરે છે? હાવ 6 કલાક ખાતું 18 કલાક. કોકની આમ થઈ ગયું ને ઓલું આમ થઈ ગયું ને ઓલું આમ થઈ ગયું, નક્કી જ નથી કાંઈ. કેટલા એવા ફરે છે. એટલા માટે સાંભળજો, આઈએ લંકેશ. જાંબુવંત કે ઉતાવળ કરી ગયા કે કેમ? કે કાલ રાવણ આવીને કહે તો કે શું કે હું તમારે ચરણે છું એમ. રાવણ આવશે તો આને લંકા તો આપી દીધી, તમે શું કરશો? કે રાવણ ચરણે આવશે ને તો રાવણને હું મારું અયોધ્યા આપી દે. હું રામનો દીકરો છું ભલા માણસ. આને રામ કે દશરથનો દીકરો રામ છું, આને રામ કહેવાય. દશરથનો દીકરો છું, એને અયોધ્યા આપી દે. અયોધ્યા આપવાની તૈયારી રાખે એને રામ કહેવાય. ઈ ભગવાન રાઘવેન્દ્ર. એટલે આપણે એ સભાખરા તરફ જવું પણ એની પહેલા મહાદેવ ભોળિયાનાથની મારા વતીને આપણા બધા વતી આ પ્રતિષ્ઠા થઈ રામની, એના ઉજવણીમાં 30 સેકન્ડ 2 મિનિટની 1.5 મિનિટની 1 મિનિટની 30 સેકન્ડ આપણા બધા વતી ધૂન થઈ જાય. હું અહીંથી શિવ તાંડવ ગાઉં, 2 હાથ ઊંચા કરીને જેટલા સુધી મારો અવાજ આવે બધા મને તાલ આપો. કેવી રીતે? હમણાં વાગે એટલે ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ. કેવી રીતે? શિવા શિવા જટા કટા હસમ રમમ રમમ નિર્ક
પનેર જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 લલાટ પટ પાવે કિશોર ચંદ્ર શેખરે પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુરતિ ગંધ સંપતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ તુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર આભાર આવા હવજડા હેંજળ પીએ એ અમારા નમણા નરને ના આહા ફિલ્મમાં એક ગીત આવ્યું આપણે સમજાય નહીં પણ બહુ ટ્રેનિંગમાં બહુ આયલું આ બધાને ખબર છે આમ ખાસ ફૂસ કરીને ગાય એ જો કે એને સારું જ ગાયું હશે આપણે એની ભાષામાં ન સમજીએ એટલે એ આપણો વાક છે એને આપણે કોઈ ઓલું નથી અભિનંદન છે પણ હવે મુદ્દો એ છે કે અહીંયા જે મેકોલેના દીકરા અમુક છે એ કેવી વાતો કરવા માંડ્યા ખબર કે ગુજરાતી ડાયરાના કલાકારો જે બોલિવૂડનું ગીત આવે એ કુકડી ગાય બધા એકચ્યુઅલી હવે ગાવ તો ખબર પડે લ્યો આ ગીત ગાઈ બતાવો આવા વિડિયા મીડિયા બનાવવા અહીંયા અમુક બોલો એટલે મારે એને કેવું છે બધા જ કલાકારો વતી હું જવાબ આપું છું કે ઈ ગીત તો અમે નથી ગાતા હાલો પણ અમે ઈ ગાઈ દેશું ગમે એમ કરીને ગાઈ દેશું પણ એક શરત છે કઈ પેલા ઈ અમારું આ ગાય ઓલે જે ગાયું છે ઈ અમારું આ ગાઈ દે તો અમે એનું ઈ ગાઈ દેશું ઈ એનું રેપર છે આપણું ગુજરાતનું રેપર સાંભળજો કયું ગીત ગાઢા હુગળે હટીલા જોત પહેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ગટા દીઠ કાન પ્રકૃતિ ચડા પ્રકૃતિ ઉપાડે ભગોળ ભેડા ભેડા પોતા કાપ થોડા ઉપાડે ગાઢા હુગળે હટીલા જોત પહેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ગટા દીઠ કાન પ્રકૃતિ ચડા પ્રકૃતિ ઉપાડે ભગોળ ભેડા ભેડા પોતા કાપ થોડા ઉપાડે મહી પાટ ચંડી ચડ મના ચાટ બોલે હસના પેરા દૂધળા યરા બીજળા દાટ દાટ બીજ ભેડા પાટ ભણે हिटी बात सुनी थम ताला बम लागिया ચારની સાહિત્યનું એક ગીત છે એનો પ્રકાર છે સપાખરું ગીત કહેવાય છંદો હોય પછી મહાદેવ ભોળિયાનાથને એક પદ્ધરી છંદ આવે અમારે પદ્ધરી છંદ છે આ સપાખરું કહેવાય ગીત કહેવાય આને
પથરી સંદમાં મહાદેવની સ્તુતિ કરવી હોય તો જય જય મહેશ શંકર જટાલ કાંતાર જલંતર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોપ જય શંભુરૂપ શિવ જય અનાદિ કરુણા સમૂહ દુરિતાદિ દલન જય વામદેવ દિવપટ પરિજિત કામદેવ જય કરણ કંઠ દિવ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તંત જોગ જય સરક સરિ જય ઉર્ધલે વગાડી એટલે ગાવું છે ભગવાન રામ કોને કહેવાય. અહીં બેઠેલા યુવા ધનને કહી દઉં છું, જમાનો હારો છે અને ખરાબ છે, બરાબર. જેટલું થાય એટલી વિદ્યા મેળવી લેજો, સારા શાસ્ત્રો વાંચી લેજો, સારું મિત્ર સર્કલ બાંધી લેજો અને જેટલું થાય એટલું રાષ્ટ્ર માટે કામ કરી લેજો. આ કાયાનો કોથળો ક્યારે પડી જાય નક્કી નથી, પણ ગયા પછી એ મિત્રોને લાગવું જોઈએ કે મારો બાપ તું ગયો છો ને તારી યાદમાં મને નીંદર નથી આવતી, અને દુશ્મનને લાગવું જોઈએ કે મરદના ફાડિયા જીવતો તો ત્યાં સુધી અમારે પડખા ફેરવવા પડ્યા, હકે હોવા ન દીધા હો. હા હા હા, એટલે સાંભળજો રામ કોને કહેવાય. બે યુવાનો 22-23 વર્ષના, બે યુવાનો 22-23 વર્ષના બે યુવાનો અઘોર જંગલમાં રાક્ષસોની વચ્ચે જાય, જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. સાંભળજો, રાવણ એટલે જેવો તેવો નહીં પાછો, દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. તેદી રામે રાડ્યું નહોતી નાખી, અયોધ્યા વાળા જટ સેના મોકલો, મારી ઘરવાળીને લઈ ગયા, દીધી રાડ્યું. નકર કઈ જેવી તેવી ત્યાં કઈ સેના જેવી તેવી હતી. ઇન્દ્ર મહારાજને મદદ કરવા લડવામાં દશરથ રાજા ગયા હતા, ઈ અયોધ્યાની સેના હતી. કીધું રામે થોડીક સેના મોકલો, મદદ મોકલો, કાંઈ નહીં. હાહરિયામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા છે, થોડીક મદદ કરો. નહીં, જંગલમાંથી રીસને વાંદરા ભેળા કરી આ દેશનો યુવાન ઉભો રહીએ ને તો પશુ પંખીઓ એની હારે જોડાઈ જાય. તમે જોજો, રીસને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભીને પડકાર કર્યો તો, ગાય રાવણ